ગાંધીનગર ભાટ નજીકના એક બિલ્ડર ગ્રુપ પર ડીજીજીઆઈ દ્વારા દરોડો પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસથી ડીજીજીઆઈ દ્વારા આ બિલ્ડર ગ્રુપના ગાંધીનગર સહિત 15 જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. આ તપાસમાં અધિકારીઓએ ઓફિસ, ઘર, ફાર્મ હાઉસ સહિતની જગ્યાએથી દસ્તાવેજો, કોમ્પ્યુટર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે આ દરોડાના અંતે મોટા પ્રમાણમાં કાળું નાણું ઝડપાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. એશિયાની સૌથી મોટી 1200 બેડની હોસ્પિટલ પાસે જાહેરમાં દારૂની બોટલ પડી હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં ખાનગી સિક્યુરિટી એજન્સી રાખવામાં આવી હોવા છતાં પણ હોસ્પિટલ કેમ્પસમાં અજાણી વ્યક્તિઓ દારૂ પીને બોટલો નાખી ગયા હોવાથી સિક્યુરિટી એજન્સી સામે સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ઠેર ઠેર પડેલા કચરાના ઢગલા અને ગંદકીના વિડીયો પણ સામે આવ્યા છે. ત્યારે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આ મામલે અમે તપાસ કરાવી રહ્યા છીએ. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને લઈને અમેરિકન સૈન્યનું વિમાન આજે અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું હતું. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેને પગલે આ તમામ ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે. પરત ફરેલ 104 ભારતીયોમાં 25 મહિલાઓ, 13 સગીરો અને 72 પુરુષનો સમાવેશ થાય છે. ત્યારે પરત ફરેલા 33 ગુજરાતીઓને આવતીકાલ સુધીમાં અમદાવાદ લાવવામાં આવશે.